दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। નમસ્કાર મિત્રો, આપણે છેલ્લે જે હોમવર્ક માટેના એમસીક્યુ હતા એનું સોલ્યુશન કરી રહ્યા હતા। કદાચ 24મા નંબરનો પ્રશ્ન આપણે છેલ્લે જોયો હતો। હવે આગળ જોઈએ। પ્રશ્ન છે, પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક કદાપી સમાન હોઈ શકે નહીં, આ નિયમ કોણે આપ્યો? આપણો બીજા નંબરનો નિયમ। પહેલા નિયમની અંદર આહુભાવના નિયમની અંદર આપણે ક્રમ બતાવીએ છીએ કે પહેલી આ કક્ષકમાં, બીજી આ કક્ષક, ત્રીજી આ કક્ષક, ક્રમશઃ ઇલેક્ટ્રોન ભરાતા જાય છે। પણ કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય એ શાની અંદર? તો પાઉલીના નિયમની અંદર દર્શાવવામાં આવેલું છે। એટલે 25 નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે એ પાઉલી। ચાલો એના પછી, નીચેના પૈકી કયા સ્પીસીઝમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 10, 7 અને 7 છે? 26 નંબર જેવું કહ્યું છે, પહેલા છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા અનુક્રમે 10, 7 અને 7 છે। જો મિત્રો હંમેશા યાદ રાખો કે જે પ્રોટોનની સંખ્યા છે પરમાણુનો ક્રમાંક બતાવે છે। અહીંયા પ્રોટોનની સંખ્યા 7 છે, મતલબ કે Z બરાબર 7 હશે। અને જો Z બરાબર 7 હોય તો કયો પરમાણુ હશે? નાઇટ્રોજન। આની અંદર ન્યુટ્રોનની સંખ્યા 7 છે એટલે પરમાણુય દળ કેટલું થવાનું? 14 થવાનું। એટલે આપણે આ રીતે દર્શાવી શકીએ N7N14। પણ આ તો તટસ્થ પરમાણુ, ક્યારેક જ્યારે એના અંદર 7 ઇલેક્ટ્રોન હોય ત્યારે, આની અંદર તો 10 ઇલેક્ટ્રોન છે અને 10 ઇલેક્ટ્રોન છે એટલા માટે આપણે શું બતાવીએ છીએ? -3 બરાબર ને? 3 ઇલેક્ટ્રોન વધારાના એણે મેળવેલા છે એટલે એના ઉપર -3 ચાર્જ લખેલો છે। એમ તો જનરલી આપણે આ જે દળ છે એને જમણી બાજુએ ઉપર લખીએ છીએ, પણ અહીંયા ચાર્જ લખેલો છે એટલે આ 14 આપણે ડાબી બાજુએ બતાવેલા છે। ચાલો મિત્રો, એના પછી n બરાબર 3, l બરાબર 2 અને m બરાબર +2 મૂલ્ય ધરાવતી કક્ષકોની સંખ્યા કેટલી? n બરાબર 3, l બરાબર 2 અને m બરાબર +2 મૂલ્ય ધરાવતી કક્ષકો। જો n બરાબર 3 એટલે 3, l બરાબર 2 એટલે d। હવે તમે જુઓ કે અહીંયા 3D કક્ષકનો ઉલ્લેખ કર્યો છે, પણ અહીંયા m બરાબર +2 મૂલ્ય છે। હવે તમે જાણો છો કે 3D કક્ષકના 5 પેટા પ્રકારો છે અને જ્યારે l બરાબર 2 હોય ત્યારે m ના 5 મૂલ્યો મળે છે। કયા કયા? -2, -1, 0, +1 અને +2। તો એનો અર્થ એવો થયો કે આ 5 ડી કક્ષકો બતાવે છે, જે પૈકીનું +2 મૂલ્ય એ કોઈ પણ એક જ ડી કક્ષકનો નિર્દેશ કરે છે। એટલે આપણે અહીંયા શું બતાવીશું કે આવી કક્ષકોની સંખ્યા કેટલી? તો 1। કયો વિકલ્પ આપેલો છે? વિકલ્પની અંદર સી આપેલું છે। ચલો 27 પછી 28। સલ્ફરની ઇલેક્ટ્રોન રચનામાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા હોય છે? હવે પહેલા તો આપણને સલ્ફરની ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ। સલ્ફર એટલે 16 નંબર, 1s2, 2s2, 2p6 અથવા આની જગ્યાએ શું લખાય? નિયોન। 3s2, 3p4। જો 2, 2, 4, 6, 10, 2, 12, 4, 16। જો અહીંયા આ જે 3p કક્ષક છે આ બાકીની તો બધી ભરાયેલી જ છે। આમાં 2 ઇલેક્ટ્રોન છે, આમાં 2 છે, આમાં 6 ઇલેક્ટ્રોન છે, આમાં 2 છે। 3p ના અંદર 4 ઇલેક્ટ્રોન છે। 1, 2, 3 અને 4, મતલબ કે આ પૂર્ણ ભરાયેલી છે, આ બંને અર્ધપૂર્ણ છે। આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે સલ્ફરની ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? તો આ 2 ઇલેક્ટ્રોન એ અયુગ્મિત હોય છે। તો અહીંયા શું જવાબ લખીશું? B, 2। ચાલો એના પછી નંબર 29,
ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં સંક્રમણ કરે ત્યારે તેની શક્તિ ખાલી જગ્યા. જો મિત્રો યાદ રાખો, આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. હવે તમે જાણો છો કે મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા મતલબ કે n બરાબર ઇન્ફિનિટી માટે જે ઉર્જા છે એ કેટલી 0 લઈએ છીએ, અને કોઈ પણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા એ માઇનસ બતાવીએ છીએ. તો આનો અર્થ એવો થયો કે આપણને એમ કહ્યું છે કે ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં આવે છે. મતલબ કે ચોથામાં હતો અને ત્રીજામાં અથવા બીજામાં આવ્યો, અથવા ત્રીજામાંથી બીજામાં આવ્યો, તો શું થતું હશે એની ઉર્જામાં? જો અહીંયા વધારે હતી, અહીંયા ઉર્જા ઓછી છે, તો શું થયું? ઉર્જાની અંદર ઘટાડો થાય છે. તો ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં સંક્રમણ કરે ત્યારે તેની ઉર્જા ઘટે છે. ચાલો એના પછી નંબર 30, વર્ણપટની રેખાઓનું ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ થતું વિભાજન શું કહેવાય? જીમેન અસર તરીકે ઓળખાય છે. આપણે અગાઉ બોરના સિદ્ધાંતની અંદર એનો ઉલ્લેખ કરેલો છે. જ્યારે વર્ણપટની રેખાઓની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રાખીએ છીએ તો એ ચુંબકીય ક્ષેત્રની અંદર વર્ણપટની રેખાઓ વિભાજિત થાય છે, જેને જીમેન અસર તરીકે ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે જીમેન નામના વૈજ્ઞાનિકે આ અસર શોધેલી છે. ચલો મિત્રો, એના પછી નંબર 31. જો પ્રશ્ન હોઈ શકે, પ્રકાશના એક ફોટોનની આવૃત્તિ 3 × 10⁻15 સેકન્ડ ઇનવર્સ હોય તો એની ઉર્જા શોધો. અહીંયા આવૃત્તિનું તમને મૂલ્ય આપી દીધું છે. કેટલું? 3 × 10⁻15 સેકન્ડ ઇનવર્સ, અને ઉર્જા શોધવાની કહી છે. જો ઉર્જા શોધવી હોય તો કયું સૂત્ર વાપરીશું? E = h μ. બરાબર ને? અહીંયા ન્યુ એ આવૃત્તિનું મૂલ્ય બતાવે છે, h એ પ્લાન્ક અચળાંક છે જેનું મૂલ્ય છે 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. h નો એકમ છે જૂલ ઇન્ટુ સેકન્ડ. ચાલો, આવૃત્તિનું મૂલ્ય આપેલું છે 3 × 10⁻15 સેકન્ડ ઇનવર્સ. બરાબર? બસ હવે શું કરવાનું? બંનેનો ગુણાકાર કરવાનો છે, અને બંનેનો ગુણાકાર કરીશું તો 19.878 ગુણ્યા 10⁻34 અને 15, એટલે આપણને જે જવાબ મળશે એ કેટલો મળશે? -19 જૂલ મળે છે. જો અહીંયા સેકન્ડ અને સેકન્ડ ઇનવર્સ જતા રહેવાના, એટલે બાકી શું રહેશે? જૂલ. પણ હવે તમે વિકલ્પની અંદર જુઓ, તમારા જે જે જવાબો આપેલા છે એમાં એક અંક પછી દશાંશ ચિહ્ન આપેલું છે. તો આપણે શું કરીએ? એક અંક પછી દશાંશ ચિહ્નની અંદર એને કન્વર્ટ કરી દઈએ, મતલબ આ દશાંશ ચિહ્નને અહીંયા લાવી દઈએ. જો અહીંયા લાવીએ તો શું થાય? 1.987 ઇન્ટુ 10⁻18 જૂલ. બરાબર? જો આ સંખ્યાને શું કર્યું? નાની બનાવી. બરાબર છે? દશાંશ ચિહ્ન ડાબી બાજુ લાવ્યા, તો આને મોટા બનાવવાના છે, એટલે 10⁻18. હવે તમે જુઓ, આ પ્રકારનો વિકલ્પ કયો આપેલો છે? વિકલ્પ તરીકે ડી આપેલા છે. ચાલો 32 નંબર, નીચેના પૈકી કયા સંક્રમણમાં સૌથી વધુ ઉર્જા સમાયેલી છે? જો અહીંયા આમ તો એકચ્યુઅલી આ જે પ્રશ્ન છે એ હવે પછીનું જે ચેપ્ટર આવશે એની અંદર આપણને બતાવ્યું આવશે, અથવા એની અંદર એનો વધારે સ્પષ્ટ ઉલ્લેખ આવશે. જો અહીંયા સૌથી છેલ્લો વિકલ્પ જુઓ, M2+ માંથી M3+, બંનેની અવસ્થા વાયુ છે. પ્રશ્ન એવો છે કે કયા સંક્રમણમાં વધુ ઉર્જા સમાયેલી છે? જો અહીંયા અલગ અલગ સંક્રમણ આપેલા છે, M- માંથી M, M માંથી M-,
એમ પ્લસમાંથી M2+ અને M2+ માંથી M3+. જો અહીંયા તમે એટલું વિચારો કે કોઈ પણ તટસ્થ પરમાણુમાંથી જ્યારે બે ઇલેક્ટ્રોન દૂર કરીએ એટલે શું થાય? કેન્દ્રનો ધન વીજભાર બહુ વધારે હશે. હવે એવી સ્થિતિમાં જ્યારે તમે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા જાઓ તો એનો વધારે શક્તિ આપવી પડશે. કેમ? કારણ કે કેન્દ્રનું આકર્ષણ અહીંયા બહુ વધારે છે અને કેન્દ્રનું આકર્ષણ જ્યારે અતિશય વધુ હશે તો એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ શક્તિ આપવી પડે છે. બરાબર? એટલે આ સંક્રમણ સાથે સૌથી વધુ ઉર્જા સંકળાયેલી છે. બધાની અંદર ઉર્જા તો હશે જ, કોઈકના અંદર ઉર્જા મુક્ત થતી હશે. દાખલા તરીકે M- માંથી જ્યારે M બને તો ઉર્જા મુક્ત થાય. બરાબર? પણ M+ માંથી M2+ બને, એ જ રીતે M માંથી M- બને તો એ સાથે પણ ઉર્જા સંકળાયેલી છે, પણ સૌથી વધુ ઉર્જા એ M2+ માંથી M3+ બને એની અંદર સંકળાયેલી છે, ડી ની અંદર સંકળાયેલી છે. ચાલો એના પછી નીચેના પૈકી કઈ જોડ આઇસો ઇલેક્ટ્રોનીય નથી? મિત્રો યાદ રાખો કે આઇસો ઇલેક્ટ્રોનીય કોને કહીએ છીએ? એકચ્યુઅલી આઇસો ઇલેક્ટ્રોનીય એટલે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, અથવા એના માટે આપણે બીજો શબ્દ વાપરીએ છીએ સમ ઇલેક્ટ્રોનીય. અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે કે નીચેનામાંથી કઈ જોડ આઇસો ઇલેક્ટ્રોનીય નથી? જો અહીંયા પહેલો વિકલ્પ જુઓ, O3 મતલબ કે NO3-, CO3-, BO3-. જો પહેલાની અંદર 3 O3 છે એટલે બધાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી. પછી નાઇટ્રોજન, કાર્બન અને બોરોન, જો ક્રમશઃ એક એક ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જાય છે. પણ સામે NO3-, CO3-, BO3-, તો એમાં આપણે જોતા જઈએ NO3-, કેવી રીતે ગણશો હું તમને જસ્ટ સમજાવી દઉં, પછી બાકી તમે શોધી શકશો. CO3-, BO3-. ચલો નાઇટ્રોજનના કેટલા? 7 ઇલેક્ટ્રોન. ઓક્સિજનના કેટલા? 8. 8 તરીકે કેટલા? 24. અને એક ઇલેક્ટ્રોન આખે આખા આયને મેળવેલો છે એટલે કેટલા થયા? 24, 7, 31 ને 1, 32. ચલો સેમ આ જ રીતે કાર્બનના 6, 8 તરી 24. બે ઇલેક્ટ્રોન આને મેળવ્યા છે, કેટલા થાય? 6, 4, 10, 2, 12, 32. બરાબર? બોરોનના 5, 24. 3 ઇલેક્ટ્રોન મેળવેલા છે એટલે કેટલા થવાના? 32. બરાબર? તો આ બધાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે, તો આ બધા આઇસો ઇલેક્ટ્રોનીય છે. આપણને એવું પૂછ્યું છે કે નીચેનામાંથી કયો આઇસો ઇલેક્ટ્રોનીયની જોડ નથી? તો જુઓ સી વિકલ્પ જુઓ. અહીંયા જે સી વિકલ્પ આપેલો છે એની હું વાત કરું છું. જો શું લખેલું છે એની અંદર? SO3-, CO3-, અને NO3-. જો મિત્રો અહીંયા O3 અહીંયા કેટલા છે? સલ્ફર એટલે 16 ઇલેક્ટ્રોન, કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન. અહીંયા 16 છે એટલે આમાં બહુ વધી જવાના. બરાબર ને? આ 2-, આ 2-, આ 1- છે. તમે અહીંયા 3 ના ઇલેક્ટ્રોન મેળવશો તો આ સરખા હશે નહીં. તો આપણો વિકલ્પ કયો આવશે? આ વિકલ્પ આવશે. બરાબર? ચલો એના પછી નીચેના પૈકી ક્વોન્ટમ આંકનો કયો સેટ સૌથી વધુ શક્તિ ધરાવે છે? જો નંબર 34 નંબર, કયો સેટ સૌથી વધુ શક્તિ ધરાવે છે? જો યાદ રાખો કે જો તમારે શક્તિ કોની વધારે છે નક્કી કરવું હોય તો શું કરવું પડે? N+L નું મૂલ્ય મેળવવાનું. જેના માટે N+L નું મૂલ્ય વધુ એની ઉર્જા વધુ. જો પહેલાની અંદર ઉર્જા કેટલી છે? N+L નું મૂલ્ય કેટલું? 3 + 2 એટલે 5. B માટે 4, C માટે 3 અને D માટે 4. તો સૌથી વધુ મૂલ્ય કોનું છે? એનું. N+L = કેટલા? 3 + 2 = 5, જે સૌથી વધુ છે. બરાબર ને? સૌથી વધુ છે, આપેલા વિકલ્પોમાં સૌથી વધારે છે. ચલો એના પછી 35 નંબર, માઇક્રોસ્કોપ વડે ઇલેક્ટ્રોનનું સ્થાન 0.2 એંગસ્ટ્રોમ અંતરે માલુમ પડ્યું
તો ઇલેક્ટ્રોનના વેગની અનિશ્ચિતતા કેટલી થાય? જો સમજો મિત્રો, માઇક્રોસ્કોપ વડે ઇલેક્ટ્રોનનું સ્થાન 0.2 એંગસ્ટ્રોમ અંતરે માલુમ પડ્યું તો ઇલેક્ટ્રોનના વેગની અનિશ્ચિતતા કેટલી થાય? આપણે હાઇઝનબર્ગના સિદ્ધાંતના અર્થે રજૂ કરીશું. ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 હવે તમને શોધવાનું શું કહ્યું છે? વેગની અનિશ્ચિતતા ડેલ્ટા વી શોધવાના કયા છે. તો ડેલ્ટા વી ન કરતા બનાવી દઈએ. શું આવશે? એચ અપોન 4 ઇન્ટુ ડેલ્ટા એક્સ અને એમ બંને સામે લઈ જઈએ. ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ. બસ આપણે કિંમતો મૂકી દઈએ. ચલો, એચ નું મૂલ્ય કેટલું? 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. 4 પાઈ કેટલા? 3.14. ડેલ્ટા એક્સ કેટલા આપેલા છે? ડેલ્ટા એક્સ નું મૂલ્ય આપેલું છે 0.2 એંગસ્ટ્રોમ, એટલે 0.2 ઇન્ટુ 10⁻10 મીટર, બરાબર. અને એમ દળ કેટલું આપેલું છે ઇલેક્ટ્રોનનું? તો 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ, બરાબર. ચલો, અહીંયા ડેલ્ટા વી નું મૂલ્ય સાદુરૂપ આપશો તો કેટલું મળશે? આરતે અહીંયા સાદુરૂપ આપશો તો આનું સાદુરૂપ આવશે 0.289 ગુણ્યા 10⁻7 મીટર સેકન્ડ ઇન્વર્સ. તમે જો જૂલને આપણે અગાઉ શીખવાડ્યું છે એમ જૂલને તમે બાકીના એકમની અંદર કન્વર્ટ કરી દેશો, મતલબ કે કિલોગ્રામ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ, આ પ્રકારના સ્વરૂપમાં જો તમે એને ફેરવશો, જે એનો એકમ આપેલો છે, તો તમને અહીંયા સાદુરૂપ કયું મળશે? મીટર સેકન્ડ ઇન્વર્સ મળશે. પણ આપણા વિકલ્પોની અંદર એક અંક પછી દશનો ચિહ્ન આપેલું છે. આપણે શું કરીએ? આરતે લખી દઈએ 2.89 ગુણ્યા 10⁶ મીટર સેકન્ડ ઇન્વર્સ. બી વિકલ્પ આવશે, બરાબર. ચાલો જુઓ મિત્રો, 36 નંબર પ્રશ્ન એવો છે કે કોઈ પણ પ્રકારની કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તે કયા સંબંધ વડે દર્શાવાય છે? જો અહીંયા આપણે જે જવાબ મેળવવાના છીએ એ રેન્ડમલી, મતલબ કે આપણે જાણતા નથી અને આવું કોઈ આપણે શીખ્યા નથી. આપણે શું કરીશું? અહીંયા અજમાયશી રીતે અલગ અલગ કિંમતો મૂકતા જઈશું અને એના આધારે તમે કયો જવાબ સાચો છે એ શોધી શકશો. જો કે અહીંયા બી વિકલ્પ સાચો છે, 4l+2. મેં તમને કહ્યું કે તમે કેવી રીતે વિકલ્પ નક્કી કરશો? તો અજમાયશી રીતે નક્કી કરવાનું છે. ચલો, દાખલા તરીકે એસ કક્ષક, એસમાં કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? 2. પી કક્ષક કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? 6. ડી કક્ષક કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? 10. અને એફ ની અંદર કેટલા? 14. ચલો, માની લો કે જો એસ કક્ષક હોય તો એલ નું મૂલ્ય કેટલું? 0. જો તમે અહીંયા 0 મૂકો તો શું આવશે? 0 ગુણ્યા 4 એટલે 0. 0+2 કેટલા આવશે? એલ બરાબર 0 માટે 2 આવશે. 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય. ચલો, એલ બરાબર 1 લઈએ તો અહીંયા 4 ગુણ્યા 1 એટલે કેટલા? 4 + 2 કેટલા? 6 ઇલેક્ટ્રોન સમાવી શકાય. જો એલ બરાબર 2 લઈએ, મતલબ કે ડી કક્ષક લઈએ છીએ તો 4 × 2 = 8, 8 + 2 કેટલા? 10 ઇલેક્ટ્રોન સમાવી શકાય. એ જ રીતે એફ માટે, બરાબર. તો આપણો જવાબ કયો આવશે? બી આવશે. બાકીના બધાની અંદર તમે કિંમત મૂકશો તો જવાબ મળશે નહીં. ચલો, એના પછી 37 નંબર, ઝેડ બરાબર 9 અને એ બરાબર 19 ધરાવતા તત્વ એમ ના આયનને નીચેના પૈકી કઈ સંજ્ઞા વડે દર્શાવી શકાય છે? ચલો, ઝેડ બરાબર 9. મિત્રો યાદ રાખો કે ઝેડ બરાબર 9 એ કયા તત્વની સંજ્ઞા છે? ફ્લોરિનની સંજ્ઞા છે. અને ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના કઈ છે? 1s2 2s2 2p5. તમે જાણો છો કે આ 17મા સમૂહનું તત્વ છે. એની બાહ્યતમ કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન ખૂટે છે.
અને જો એક ઇલેક્ટ્રોન ખૂટતો હોય તો એ શું કરે? નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન મેળવશે. જો એક ઇલેક્ટ્રોન મેળવે શું બનાવે? 1s2 2s2 2p6 બનાવશે. બરાબર, નિયોન જેવી રચના બનશે આ પ્રકારની. તો અહીંયા F માઇનસ બનવાનું વલણ ધરાવે છે. તો જો એ તત્વ ધારો કે M છે તો શું બની શકે? M માઇનસ બની શકે. F માઇનસ બની M માઇનસ બની શકે. તો શું જવાબ આવશે? C, M માઇનસ. ચલો 38 નંબર. Ni2 પ્લસમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ચલો Ni2 પ્લસ. મિત્રો અહીંયા નિકલની અંદર નિકલનો પરમાણુ ક્રમાંક એ 28 છે. બરાબર ને? આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. કોપરનો 29 અને 28. ચલો ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખીએ છીએ? આર્ગોન 3d8 4s2. જો કદાચ ખાલી નિકલ એકલું કહ્યું હોત 2 પ્લસ ના કહ્યું હોત તો તમે આ રીતે લખ્યા હોત. બરાબર, પણ Ni2 પ્લસ કયા છે તો અહીંથી શું થઈ જાય? 4s માંથી 2 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય. ચલો 4s માંથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો ઇલેક્ટ્રોન રચના કેવી આવશે? આવી આવશે 1 2 3 4 અને 5. 8 ઇલેક્ટ્રોન ભરવાના છે. 1 2 3 4 5 6 7 અને 8. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 2. બરાબર છે. કયો વિકલ્પ આવશે? સી. ચલો એના પછી સલ્ફર પરમાણુની ધરા સ્થિતિમાં સ્પિન ગુણકનું મૂલ્ય કેટલું થાય? સલ્ફર 16 ઇલેક્ટ્રોન, 1s2 2s2 2p6 3s2 3p4. જો આ તો બધી પૂર્ણ ભરાયેલી છે. 1s2 2 ઇલેક્ટ્રોન એટલે સ્પિન ગુણકનું મૂલ્ય કેટલું? 0 0 0 0. 3p ના અંદર કેટલા 4 ઇલેક્ટ્રોન છે? 1 2 3 4. આ 0 થઈ જવાનું. કેટલા? 0.5 અથવા 1/2. કેટલું મૂલ્ય થાય સ્પિન ગુણકનું મૂલ્ય? 1. બરાબર છે. અને આવો વિકલ્પ તમને આપેલો છે કયો? A. ચલો એના પછી 4f 4p 4s અને 3d કક્ષકો માટે ઉર્જાનો સાચો ક્રમ કયો છે? મિત્રો જુઓ, જ્યારે પણ તમે કક્ષકોની ઉર્જાનો ક્રમ નક્કી કરો એટલે મેં તમને બતાવ્યું છે એમ કે n પ્લસ l. તમને એમ થાય કે આમાં n અને l તો નથી આપ્યા, આપણે જાતે શોધી દેવાના. બરાબર, તો જો n પ્લસ l ના મૂલ્યોનો તમે ચડતા ક્રમ પ્રમાણે ગોઠવશો તો આ રીતે ગોઠવી શકાય: 4s 3d 4p 4f. n પ્લસ l નું મૂલ્ય અહીંયા કેટલું થાય? 0. અહીંયા કેટલું થાય? સોરી, 4 પ્લસ 0 એટલે 4, 3 પ્લસ 2 એટલે 5, 4 પ્લસ p એટલે 5, 4f 4 પ્લસ 2 એટલે 6. જો અહીંયા આ સૌથી ઓછું, આ સૌથી વધારે. હવે આ બેના અંદર n નું મૂલ્ય આનું વધારશે એટલે આ એનો ચડતો ક્રમ થવાનો. કયો વિકલ્પ છે? ડી વિકલ્પ. ચલો એના પછી 41 નંબર પ્રશ્ન એવું છે કે નીચેના પૈકી કઈ જોડ આઇસોટોન રચે છે? આઇસોટોન કોને કહેવાય? જેમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી એને આપણે આઇસોટોન તરીકે ઓળખીએ છીએ. ન્યુટ્રોન કેવી રીતે શોધવાના? તો દળમાંથી આપણે ઝેડ બાદ કરી દેવા, મતલબ કે એ માંથી ઝેડ બાદ કરી દેવાના. તો જો અહીંયા સી વિકલ્પ આપણો જવાબ છે. 15p31 અને 16s32. ચલો આમાં પ્રોટોન કેટલા? સોરી, આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? 31 - 15 એટલે 16. બરાબર ને? 31 - 15 32 - 16. તો આ બંનેના અંદર ન્યુટ્રોનની સંખ્યા કેટલી? 16 છે. અને એટલા માટે આ આઇસોટોન છે અથવા તો સમ ન્યુટ્રોન છે. ચલો નંબર 43. પોટેશિયમ તત્વની બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમ n, l, m અને s ના મૂલ્યો. પોટેશિયમ એટલે K19 નંબર. ઇલેક્ટ્રોન રચના કઈ? તો આ રીતે લખાય: આર્ગોન 4s1 અથવા 1s2 2s2 2p6
3s2 3p6 4s1 2 2 4 6 10 2 12 6 18 ને 1 19. હવે પ્રશ્ન એવો છે કે પોટેશિયમ તત્વની બાહ્યતમ કક્ષામાં આવેલો ઇલેક્ટ્રોન જેના માટે ક્વોન્ટમ આંક n કેટલા 4, s કક્ષક છે તો l બરાબર કેટલા 0, l બરાબર 0 હોય તો m બરાબર કેટલા 0 અને s બરાબર કેટલા કો તો પ્લસ અથવા માઇનસ 1/2. બોલો કયો વિકલ્પ આવશે? સી વિકલ્પ આવશે. ચલો નંબર 44. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન m કક્ષામાંથી l કક્ષામાં પાછો ફરે ત્યારે ઉત્સર્જિત ફોટોનની તરંગ લંબાઈ ગણો. જો મિત્રો એવું કહ્યું છે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન m કક્ષામાંથી l કક્ષામાં પાછો ફરે. જો અહીંયા k l m n બરાબર 1 2 3 4 તો એનો અર્થ એવો થયો કે ત્રીજી કક્ષામાંથી n બરાબર 2 માં પાછો ફરે છે. તો એ વખતે જે એની તરંગ લંબાઈ છે એનું મૂલ્ય કેટલું હશે એ આપણે અહીંયા આગળ શોધવાનું છે. ચલો મિત્રો આપણે એ માટે તરંગ લંબાઈ માટેનું જે સૂત્ર છે એ આપણે આ રીતે બતાવીએ છીએ. જો 1/λ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આ છે 1.0967 into 10⁷ 1/ni square minus 1/nf². જો મિત્રો યાદ રાખો કે અહીંયા ni અને nf શું લઈશું તો અહીંયા ni બરાબર 2 લઈએ. મતલબ તમારો જવાબ માઇનસ ના આવે એ માટે આમ તો ખરેખર તો ni બરાબર 3 પણ અહીંયા શું થવાનું તરંગ લંબાઈનું મૂલ્ય માઇનસમાં આવશે. એટલે મેં તમને અગાઉ સમજાવ્યું છે એમ કે હંમેશા પહેલું મૂલ્ય નાનું લેવાનું બીજું મૂલ્ય મોટું લેવાનું. તો આપણે આ રીતે બતાવીએ. અહીં ni બરાબર 2 nf બરાબર 3 લેતો અહીંયા જે મળે તરંગ આંક મળવાનો છે. આપણે તો પાછા ફરે ત્યારે તરંગ લંબાઈનું મૂલ્ય કેટલું હશે શોધવાનું છે. તો શું કરીએ અહીંયા આપણે ઉલટાઈ દઈએ. તો લેમડા આ બધું ઉલટાઈ દઈએ છીએ. જો અહીંયા આ અંશમાં તો એ આગળ આવશે છેદમાં આવશે 1.09677 into 10⁷. ચલો અહીંયા શું આવશે 1/ni square minus 1/nf². હું અહીંયા વેલ્યુ લખી દઉં બીજા સ્ટેપની અંદર. ચલો શું આવશે 1/2² એટલે શું આવે 4 માઇનસ 1/3² એટલે શું આવશે 9. બરાબર. ચલો હવે આપણે સાદુરૂપ જો આપીએ છીએ મતલબ કે અહીંયા 0.25 માઇનસ 1/9. જો તમે આનું સાદુરૂપ આપશો તો તમને જે સાદુરૂપ મળશે કેટલું મળશે આ રીતે મળવાનું 10⁻⁷ અહીં આગળ 0.14 અને એનું વેલ્યુ આવશે 6.512 ગુણ્યા 10⁻⁷ મીટર. જો આપણે એને એંગસ્ટ્રોમમાં ફેરવવા છે તો શું કરી દઈએ 6512 ગુણ્યા 10⁻⁻10 મીટર. આપણે બધા વિકલ્પો આપણને શેની અંદર આપેલા છે એંગસ્ટ્રોમની અંદર આપેલા છે એટલે 6512 એંગસ્ટ્રોમ. જો આ રીતે આપણો જવાબ આવશે. સાદુરૂપ તમે ટેલી કરી દેજો એટલે તમને ખ્યાલ આવી જાય. ચલો હવે જોઈએ 45 નંબર.
પ્રશ્ન છે 76Ge32 નો આઇસોટોન ખાલી જગ્યા છે. મિત્રો યાદ રાખો, આ આઇસોટોન કોને કહીએ છીએ? કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય એના આઇસોટોન કહીએ છીએ. ચલો આમાં કેટલા ન્યુટ્રોન છે? 76 - 32 એટલે 44. ચલો વિકલ્પમાં શોધી કાઢો કે એટલા ઇલેક્ટ્રોન કોની અંદર મળશે? ડી ના અંદર. 77 AS 33. આમાં પણ ન્યુટ્રોન કેટલા છે? 44. આમાં પણ 44. બરાબર છે. ચલો એનાથી આગળ જોઈએ. ચલો જુઓ 46 નંબર પ્રશ્ન છે. ઇલેક્ટ્રોનની સ્થાનની અનિશ્ચિતતા 10 એંગસ્ટ્રોમ છે. 10 એંગસ્ટ્રોમ. તો ઇલેક્ટ્રોનના વેગમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા કેટલી થાય? આપણે જે વેગમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા છે એ આપણે શોધવી છે. ચલો મિત્રો જુઓ, ડેલ્ટા x ઇન્ટુ m ઇન્ટુ ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ h/4π. હવે તમને ડેલ્ટા v શોધવાના કયા છે? આપણે અગાઉ ગણ્યો એના જેવું એક્ઝામ્પલ છે. ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ h/4π ઇન્ટુ m ઇન્ટુ ડેલ્ટા x. ચલો વેલ્યુ મૂકતા જઈએ. 6.626 ગુણ્યા 10⁻34 4 into 3.14. અહીંયા m એ ઇલેક્ટ્રોનનું દળ છે અને ઇલેક્ટ્રોનનું દળ 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. ચલો અહીંયા ડેલ્ટા એક્સ સ્થાનની અનિશ્ચિતતા 10 એંગસ્ટ્રોમ બતાવેલી છે. એટલે 10 એંગસ્ટ્રોમ મતલબ 10 ગુણ્યા 10⁻10⁻10 મીટર. બરાબર. હવે જ્યારે તમે એનું સાદુરૂપ આપશો તો તમને જે જવાબ મળશે એ કેટલો મળશે? આ રીતે મળશે. આનું આ 1 2 આ 3 અને આ 4 વેલ્યુનું જો તમે સાદુરૂપ આપો છો તો તમને જવાબ આ રીતે મળશે. 0.00579. ટેલી કરજો અને કદાચ કોઈ ભૂલ હોય તો કોમેન્ટ બોક્સની અંદર મને ધ્યાન દોરજો. 10⁻7 -31 -10 -41 ઉપર લઈ જઈએ +41 એટલે અહીંયા શું આવશે? મીટર સેકન્ડ ઇન્વર્સ. બરાબર. ચલો હવે અહીં આગળ આ દશમ ચિહ્નને આપણે આટલે લઈ જવું છે. 1 2 3 તો શું લખાશે? 5.79 ગુણ્યા 10 3 અંક મોટા બનાવીએ છીએ અહીંયા 10⁴ મીટર સેકન્ડ ઇન્વર્સ. જો વિકલ્પની અંદર તમે જુઓ કે આવો જવાબ તમને કોઈ જગ્યાએ આપેલો નથી. 10⁴ મીટર સેકન્ડ ઇન્વર્સ આવતા હોય એવો કોઈ જગ્યાએ જવાબ આપ્યો નથી. બરાબર છે. તો અહીંયા જો 10⁶ મતલબ કે જે વિકલ્પ આપેલા છે એમાંથી એક વિકલ્પ સાચો નથી પડતો. એટલે આપણે છેલ્લા વિકલ્પનો સાચો બનાવવો છે તો અહીંયા 10 એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દઈએ તો શું લખાશે? 5.79 ગુણ્યા 10⁶ પણ મીટરની જગ્યાએ શું આવશે? સેન્ટીમીટર સેકન્ડ ઇન્વર્સ. મિત્રો ગણતરી ફરી એકવાર ચેક કરી લેજો. કોઈ ભૂલ હોય તો મને ધ્યાન દોરજો. કોમેન્ટ બોક્સની અંદર લખજો કે એનો સાચો જવાબ આ છે. બરાબર. આપણા વિકલ્પની અંદર અત્યારે ગણતરી પ્રમાણે જે જવાબ છે એ આ પ્રમાણે આવે છે. ચલો એના પછી 47 નંબર. નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? જો કેથોડ કિરણો કેથોડમાંથી ઉદ્ભવે છે સાચું છે. બી કેથોડ કિરણો વીજભારિત છે પણ દળવિહીન છે. આ એમ કે છે કેથોડ કિરણો એકચ્યુઅલી કેથોડ કિરણ એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ. ઇલેક્ટ્રોનનો પ્રવાહ વીજભારિત છે પણ તે દળવિહીન છે. જો અહીંયા ઇલેક્ટ્રોનનો તો દળ છે ને આટલું દળ બહુ ઓછું છે પણ છે ખરું. આ એમ કે છે કે દળવિહીન છે એટલે બી વિકલ્પ એ ખોટો છે. દળ હોય છે. ચલો એના પછી 48 નંબર
પ્રશ્ન એવો છે કે 1200 એંગસ્ટ્રોમ અને 4800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનની ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય? જો યાદ રાખો કે E1 અથવા E is equal to hc upon લેમ્ડા. ઉર્જા અને તરંગ લંબાઈનો સંબંધ સ્થાપિત કરીએ છીએ, બરાબર? તો E1 લેમ્ડા 1 તથા E2 બરાબર hc upon લેમ્ડા 2, બરાબર? હવે આપણે શું કરીએ છીએ? ફોટોનની ઉર્જાનો ગુણોત્તર મેળવવાનો કયો છે, બરાબર? અને જો ફોટોનની ઉર્જાનો ગુણોત્તર મેળવીએ છીએ તો શું આવશે? ડાબી બાજુ સાથે E1 upon E2, બરાબર? તો અહીંયા શું આવશે? hc upon લેમ્ડા 1 hc upon લેમ્ડા 2. જો આ બંને સરખા પદો છે નીકળી જવાના, એટલે શું આવશે? આ છેદમાં છે લેમ્ડા 1 અને આ લેમ્ડા 2 છેદના પણ છેદમાં છે, એટલે શું આવશે? અંશમાં આવશે. બસ આપણે કિંમતો મૂકી દેવાની છે. કઈ તરંગ લંબાઈના મૂલ્યો આપેલા છે? કયા? લેમ્ડા 1 બરાબર 1200 એંગસ્ટ્રોમ અને આ 4800 એંગસ્ટ્રોમ. શું જવાબ આવશે? 4/1 અર્થાત 4/1, બરાબર? ચલો આવો વિકલ્પ કયો આપેલો છે? ડી. ચલો એના પછી 49 પ્રશ્ન એવું છે કે ટ્રિટિયમમાં મુખ્ય અપરમાણવીય કણોની સંખ્યા. ચલો ટ્રિટિયમ કોને કહીએ છે? 1t2. મતલબ કે પ્રોટિયમની અંદર એક પ્રોટોન ન્યુટ્રોન નથી, બરાબર છે? ડ્યુટેરિયમની અંદર એક પ્રોટોન એક ન્યુટ્રોન અને ટ્રિટિયમની અંદર એક પ્રોટોન બે ન્યુટ્રોન, બરાબર છે? તો જે એનું દળ છે એ 3 થવાનું, બરાબર? હવે પ્રશ્ન એ છે કે અહીંયા એમાં કુલ અપરમાણવીય કણો કેટલા? તો જુઓ, અપરમાણવીય કણની સંખ્યા પ્રોટોન કેટલા? 1. ઇલેક્ટ્રોન કેટલા? 1. ન્યુટ્રોન કેટલા? 2. તો મુખ્ય અપરમાણવીય કણની સંખ્યા કેટલી થવાની? 4, બરાબર? જે વિકલ્પ તરીકે એ આપેલું છે. ચલો એના પછી 50 નંબર. જો BXA અને NYM એકબીજાના આઇસોટોન હોય તો, જો મિત્રો આ બંને એકબીજાના આઇસોટોન છે, મતલબ કે બંનેના અંદર ન્યુટ્રોનની સંખ્યા સમાન છે, તો આની અંદર કેટલા ન્યુટ્રોન? B - A. આ પરમાણવીય દળ છે, આ પરમાણવીય ક્રમાંક છે. હંમેશા ન્યુટ્રોન કેવી રીતે શોધવાના? જે A છે એમાંથી Z બાદ કરવાના. આ A, આ Z, તો આ ન્યુટ્રોનની સંખ્યા મળી. સેમ એ જ રીતે N - M, આ ન્યુટ્રોનની સંખ્યા મળી, બરાબર? હવે તમે જુઓ કે આ આઇસોટોન હોય તો બંનેના અંદર ન્યુટ્રોનની સંખ્યા સમાન હશે, તો આપણે શું બતાવ્યું? બંનેને ઇક્વલ બતાવ્યા છે. ચલો 50 પછી 51 નંબર. નીચેના પૈકી કયો પરમાણુનો મૂળભૂત કણ નથી? જો પરમાણુના મૂળભૂત કણો તો 3 જ છે. કયા? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. અહીંયા જે પોઝિટ્રોન લખેલું છે એ શું કહેવાય? મુખ્ય અથવા મૂળભૂત કણ ગણી શકાતો નથી. પોઝિટ્રોન. અપરમાણવીય કણો એ ગૌણ અપરમાણવીય કણ આવેલા છે. ચલો એના પછી 52 નંબર. નીચેનામાંથી સૌથી ભારે કણ કયો છે? જો અહીંયા આલ્ફા કણ એ સૌથી ભારે છે. કેમ આલ્ફા કણને સૌથી ભારે બતાવ્યો? કારણ કે આલ્ફા કણ કોને કહીએ છીએ? He2+ ને આલ્ફા કણ કહીએ છીએ, જેના કેન્દ્રની અંદર 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન આવેલા છે. જ્યારે એની સરખામણીમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનના દળ એ ઓછા હશે. ચલો 53 નંબર. પ્રશ્ન એવું છે કે XUA નું રૂપાંતર YPB બીમાં થાય ત્યારે ન્યુટ્રોનની સંખ્યામાં થતો ઘટાડો કેટલો થતો હશે? જો અહીંયા આની અંદર કેટલા ન્યુટ્રોન હતા? તો આની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેટલી? X - A.
હવે એવું કહ્યું છે કે આમાંથી જ્યારે આમાં રૂપાંતરણ થાય તો ન્યુટ્રોનની સંખ્યામાં ઘટાડો થાય છે, મતલબ કે આમાં વધુ ન્યુટ્રોન છે, આમાં ઓછા ન્યુટ્રોન છે, બરાબર. ચલો આની અંદર કેટલા ન્યુટ્રોન? તો y માઇનસ બી. મિત્રો સમજો કે આમાંથી આમાં રૂપાંતરણ થાય દરમિયાન ન્યુટ્રોનમાં કેટલો ઘટાડો થયો, તો આમાંથી આ બાદ કરીએ એટલો, તો ન્યુટ્રોનની સંખ્યામાં થતો ઘટાડો એ કેટલો હશે? x માઇનસ a માઇનસ y માઇનસ બી ડી જેટલું. ચલો એના પછી 54 નંબર, એમ કોષમાં કેટલા પ્રકારની કક્ષકો આવેલી હોય છે? એમ કોષ મિત્રો યાદ રાખો કે એલ એમ મતલબ કે ત્રીજી કક્ષા. ચલો ત્રીજી કક્ષા ની અંદર કેટલા પ્રકારની કક્ષકો હોય? તો 3s 3p અને 3d. કેટલા પ્રકારની? 3 પ્રકારની કક્ષકો હોય છે. બી વિકલ્પ. હા જો એનો એ પ્રશ્ન તમને એમ પૂછ્યો હોત કે એમ કોષમાં કેટલી કક્ષકો હોય છે, તો 3 નો વર્ગ 9 કક્ષકો હોય છે. અને છેલ્લું, વર્ણપટની રેખાઓનું વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ થતું વિભાજન શું કહેવાય? સ્ટાર્ક અસર તરીકે ઓળખાય છે. વિકલ્પ ડી. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ થતું વિભાજન એ શું કહેવાય? જીમેન અસર. જ્યારે વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ થતું વિભાજન એ સ્ટાર્ક અસર છે.